समाचार જ્યાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બે 3 વર્ષની બાળકીના મૃત્યુ નિપજ્યા છે। જ્યાં રૈયામાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગમાં આ બનાવ બન્યો છે। બંને મૃતક બાળકીઓને નેપાળી પરિવારની હોવાની વિગતો મળી છે। સોસાયટીમાં સાયકલ ફેરવી રહી હતી ત્યારે સ્વિમિંગ પૂલમાં પડી જતા આ ઘટના બની છે। દરમિયાન સ્વિમિંગ પૂલમાં પડી જતા મૃત્યુ થયું હોવાનું અનુમાન છે। બે બાળકોના મૃત્યુ થયા બાદ નેપાળી પરિવાર શોકમગ્ન થઈ ચૂક્યો છે। પ્રકૃતિ ગોકુલચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની આ બાળકીઓના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। કઈ રીતે ઘટી આ સમગ્ર ઘટના? જયેશ, ગત રાત્રિનો આ બનાવ છે કે જ્યાં જે રાજકોટના જે રૈયા વિસ્તારમાં આવેલ શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગમાં ચોકીદારીનું કામ કરતા બે નેપાળી પરિવાર છે તેની 3 વર્ષની દીકરીઓ છે તે ત્યાં સાયકલ ફેરવી રહી હતી, રમતી હતી। તે દરમિયાન તે અચાનક જ તે સ્વિમિંગ પુલ છે તેમાં પડી ગઈ હતી અને ડૂબી જવાથી બે બાળકીઓના મોત છે તે નિપજ્યા છે। પરિવારજનોમાં ઘેરો શોક છે તે ત્યારે જોવા મળી રહ્યો છે। પ્રકૃતિ ગોકુલચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની આ બે બાળકી છે અને હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જો કે આ કિસ્સો છે તે દરેક માતા પિતા માટે જરૂરથી લાલ બત્તી સમાન છે, કારણ કે હવે સોસાયટીઓમાં જે રીતે સ્વિમિંગ પુલ થઈ રહ્યા છે ત્યારે સ્વિમિંગ પુલની સુરક્ષા લઈને પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે। થોડા દિવસ પહેલા રાજકોટમાં નેપાળી પરિવારનો એક દીકરો છે તે આ જ રીતે ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ને હવે જ્યારે આ બીજી ઘટના બની છે ત્યારે જરૂરથી સોસાયટીના રહીશો અને દરેક માતા પિતાએ ચેતવવા જેવો આ કિસ્સો છે તે સામે આવ્યો છે। હાલમાં તો બે 3 વર્ષની બાળકીના મોત નીપજવાને કારણે પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે। જી જયેશ। આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બંને બાળકોના કરુણ મૃત્યુ નિપજવાથી હાલ પરિવાર શોકમગ્ન છે। જો કે માતા પિતા માટે ચોક્કસપણે આ લાલ બત્તી સમાન કિસ્સો છે। જ્યારે પણ બાળકો જો બિલ્ડિંગના પાર્કિંગમાં કે અન્ય ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે તો એ વખતે મા બાપે ચોક્કસપણે ત્યાં હાજર રહેવું જોઈએ, જેથી આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય।